ગુજરાતમાં જળબંબાકાર થઈ ગયું છે કારણ કે એક ડીપ ડિપ્રેશન છે અત્યારે કચ્છ ઉપરથી પસાર થઈ રહ્યું છે, પરંતુ આગામી દિવસોમાં હવામાન કેવી સ્થિતિ રહેશે વરસાદની તેને આપણે વધારે વિગત મેળવીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ। કાકા, અત્યારે તો ખૂબ વરસાદ થઈ રહ્યો છે, ડીપ ડિપ્રેશન હજુ પણ છે, શું રહેશે આગામી સ્થિતિ? ડીપ ડિપ્રેશન અત્યારે ઓગસ્ટ માસમાં થયું છે એ જ નવાઈની વાત છે, કારણ કે ઓગસ્ટ માસમાં ડીપ ડિપ્રેશન પછીના જે ચક્રવાતના જે સંજોગો ઉભા થતા હોય છે તે લગભગ નથી થયા એટલે સારું છે, પરંતુ હજુ પણ 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે દરિયા કિનારે। આંચકાનો પવન લગભગ 60 થી 80 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને અન્ય ભાગોમાં પણ 15 થી 20 કિલોમીટર પવન ફૂંકાવાની શક્યતા છે। પરંતુ ઉલ્લેખનીય છે કે હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 1-2 દિવસ વરસાદ રહેવાની શક્યતા રહેશે, જેમાં દ્વારકા, પોરબંદર અને લગભગ તે ઉપરાંત જામનગરના ભાગોમાં હજુ પણ વરસાદ રહેશે। પણ આ સિસ્ટમ ધીરે ધીરે સરકીને અરબ સાગરમાં થઈને લગભગ કચ્છના ભાગોમાં થઈને અરબ સાગરમાં થઈને પાકિસ્તાન જશે, કારણ કે હમણાં લો પ્રેશરની સ્થિતિ જે છે એ લગભગ રાજસ્થાનના ઉપલા ભાગોમાં છે અને મિલીબારમાં હવાનું દબાણ જોવા જઈએ તો 994, 998, 997 આવા આખું જે મિલીબારના દબાણ છે, એટલે હજુ પણ કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। અને કચ્છમાં જોવા જઈએ તો ક્યારેક લગભગ 6 થી 8 ઇંચ કે 10 ઇંચ જેવો વરસાદ કોઈ ભાગમાં ત્રાટકી શકે। ગાંધીધામ અને લગભગ રાપરમાં તો ઓછો થશે, પણ મુદ્રા અને કેટલાક ભાગોમાં કંડલા આ ભાગોમાં વરસાદ થવાની વધારે શક્યતા છે। એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોના જનધને અને કચ્છના જનધને લગભગ હમણાં વરસાદથી કંઈક અંશે સાચવવાનું રહે છે, ઈચ્છે છે। માલધારીઓએ પોતાના જે નેસડામાં પશુપાલન છે, કચ્છમાં પશુપાલન વ્યવસાય વધારે છે, તમને ખબર છે ને? એટલે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે પશુઓ લગભગ ઊભા થઈ જતા હોય છે અને તેને જીવજંતુ કરડતા હોય છે, એટલે પશુઓ માટે પણ આવી સ્થિતિ બહુ સારી ગણાતી નથી અને પશુઓમાં બીમારી પણ આવી જતી હોય છે। અતિ ભારે વરસાદ થશે હજુ પણ 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં હજુ અતિ ભારે વરસાદની શક્યતા છે। તો અન્ય વિસ્તારોમાં શું સ્થિતિ રહેશે? અન્ય વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતા રહે છે, જેમ કે જૂનાગઢના ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, અમરેલીના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, બોટાદના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, ગારિયાધાર, સાવરકુંડલાના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે, ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે, સુરત વગેરે ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે, હજુ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હજુ 28 તારીખ આજે ઝાપટાની શક્યતા છે અને 29-30 તારીખ પછી હળવા ઝાપટા કોઈ ભાગમાં રહેવાની શક્યતા રહે છે, પણ ઉલ્લેખનીય છે કે હજુ ભારે વરસાદના યોગો છે। તો ભારે વરસાદના યોગો છે એટલે કે ઓગસ્ટના એન્ડ સુધી તો ભારે વરસાદ રહેશે। ગુજરાતમાં સ્થિતિ ખરાબ બની રહી છે, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં જે પહેલું વીક છે કેવું રહેશે? 28મી ઓગસ્ટ આસપાસ જે સિસ્ટમ બની રહી છે ત્યાંનો માર્ગ લગભગ ઓરિસ્સા અને બિહાર અને ત્યાંના ઉત્તર પૂર્વીય કેટલા ભાગો તરફ રહેશે। બીજી સિસ્ટમ એક લગભગ 30-31 ઓગસ્ટે બની રહી છે। આ સિસ્ટમનો માર્ગ લગભગ ઓરિસ્સાના માર્ગે થઈ, વિશાખાપટ્ટનમના માર્ગે થઈ, મધ્યપ્રદેશના ભાગોમાં થઈ અને ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે। એટલે ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં 1-2 સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ પાછી સિસ્ટમ પર સિસ્ટમો બનશે, એટલે 4-5 સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને એટમોસ્ફિયરિક વેવ જે છે એ મજબૂત છે, એ વાયુમંડળમાં એટમોસ્ફિયરિક વેવ મજબૂત થતાં 10મી સપ્ટેમ્બર સુધીમાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે, જેમાં પૂર્વ ગુજરાતના ભાગમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે, મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે। આવડના વલસાડમાં ભારે વરસાદ પડશે। આ ઉપરાંત આ જે વરસાદ જે છે એના કારણે
જે ખેતીવાડી જે છે એનું આ પાણી સારું ગણાતું નથી, એટલે ખેડૂતોએ વરાપ થાય કાર્યો કરવા સારા રહે. પણ હવે વરાપ ક્યારે થશે એ જ ચિંતાનો વિષય છે, કારણ કે હમણાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. કેટલાક ભાગમાં તો પહેલાં ઉત્તર ગુજરાત કેટલાક ભાગમાં તો ભારે વરસાદ હતો જ, વરાપ નહોતી. ત્યારે હવે શું વાવવું એ ચિંતાનો વિષય છે, કારણ કે વિસ્તારો જળબંબાકાર થયા હતા એને વરાપ થતાં વાર લાગતી હોય છે, અને પાછા સપ્ટેમ્બરમાં એક પછી એક સિસ્ટમ બદલવાની છે. 10મી સપ્ટેમ્બરની કારણ શું કાકા કે સપ્ટેમ્બરમાં જૂન મહિનો આખો કોરો નીકળી ગયો, જુલાઈ મહિનામાં વરસાદ સારો થયો, ઓગસ્ટની શરૂઆતથી લઈ અત્યારે એન્ડ સુધી તો ઝાપટા જ રહ્યા. લા નીનોની અસર હજુ થઈ નથી. આમ છતાં એટમોસ્ફિયરિક વેવ મજબૂત છે, અને જે કેટલાક જાપાનમાંથી બનતી સિસ્ટમો ત્યારે ત્યાં નાના પ્રકારના સાયક્લોન બનતા હોય છે. આ ઉપરાંત દક્ષિણ ચીનમાંથી જે નાના પ્રકારના સાયક્લોન બનતા હોય છે, પ્રશાંત સાગરમાં પણ આ સ્થિતિ રહેશે. એટલે આ બધાના અવશેષોના કારણે હજુ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો પર સિસ્ટમો બની જશે. 10 તારીખ તો છે જ, પરંતુ 15મી તારીખ સુધીમાં ભીમ ભારે વરસાદ થશે. એટલે આપણે જોવા જઈએ તો સંવત્સરીના તહેવારો, ગણેશ ચતુર્થીના તહેવારો, અનંત ચતુર્થીના તહેવારો અને ભાદરવી પૂનમ સુધી તો વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ ત્યાર પછી 23 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક વરસાદી ઝાપટા પડતા ચોમાસાના વિદાય, જોકે હવામાનના નોમ ખાતા પ્રમાણે કદાચ સપ્ટેમ્બરના અંત સુધીમાં થઈ શકે, પરંતુ હકીકતમાં આ ચોમાસું ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વિદાય લઈ શકે તેવી શક્યતા છે. એટલે હજુ સપ્ટેમ્બર માસના પણ ભારે વરસાદ માટે ગુજરાતના જન સમુદાયે તૈયાર રહેવું પડશે. જી. તો આ હતા અંબાલાલ પટેલ, અને તેઓએ કહ્યું છે કે ઓગસ્ટના એન્ડ સુધી તો વરસાદ થશે, પરંતુ સપ્ટેમ્બર મહિનાના પહેલા વીકમાં પણ એક પછી એક સિસ્ટમ બનવાની છે, અને તેના કારણે સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ રહેશે. એટલે કે હવે વરાપ ક્યારે નીકળશે તે જ એક ચિંતાનો વિષય છે.